નમસ્કાર મિત્રો, આવનારી કોન્સ્ટેબલની પરીક્ષા માટે ખૂબ અગત્યનો એક ફેક્ટ હું તમને આપું છું. આપણા દેશની અંદર અતિ મહત્વના હોય એવા રાષ્ટ્રીય જળમાર્ગોની સંખ્યા તમને પૂછાય એ 111 જેટલી છે. હવે રાષ્ટ્રીય જળમાર્ગ શું છે? નદીઓ, તળાવ, નહેરો, બેકવોટર્સ એની ઉપર સરકાર દ્વારા બનાવવામાં આવેલી એક પરિવહનની વ્યવસ્થાઓ જે અત્યાર સુધી 111 જેટલા બનાવવામાં આવેલા છે. એમાંથી અતિશય મહત્વના એવા તમને 5 રાષ્ટ્રીય જળમાર્ગ પરીક્ષામાં પૂછાઈ શકે. એમાંનો જો સૌથી પહેલો રાષ્ટ્રીય જળમાર્ગ પૂછાય તો એ છે NW1 એટલે કે નેશનલ વોટરવેઝ 1 જે ગંગા નદી પર સ્થિત છે ઉત્તર પ્રદેશથી પશ્ચિમ બંગાળ સુધી. નેશનલ વોટરવેઝ નંબર 2 જે તમને અસમની અંદર જોવા મળે છે બ્રહ્મપુત્રા નદી ઉપર. નેશનલ વોટરવે નંબર 3 જે તમને કેરળમાં જોવા મળે છે. નેશનલ વોટરવેઝ નંબર 4 જે તમને આંધ્રપ્રદેશ તમિલનાડુની સરહદ ઉપર જોવા મળશે. અને નેશનલ વોટરવેઝ નંબર 5 જે તમને જોવા મળશે ઓડિશાની અંદર. દોસ્તો આ તમામ જે રાષ્ટ્રીય જળમાર્ગો છે એનું નિયમન ઇનલેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવેલી છે. અને હવે ખાસ અતિશય મહત્વનું કે આજે 5 મેં તમને જે જળમાર્ગ કીધા એ ક્યાંથી ક્યાં સુધી કામ કરે છે, કેટલી લંબાઈ છે એ પણ પરીક્ષામાં પૂછાય છે. એને જોવા માટે નીચે કેપ્શનની અંદર તમે ચેક કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.